અંબાજીમાં મોટી સંખ્યામાં યાત્રિકો માં અંબાના દર્શને આવી રહ્યા છે, ત્યારે ભક્તોને ગરમીથી રાહત મળે તે માટે અંબાજી મંદિર દ્વારા શ્રદ્ધાળુઓ માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। યાત્રિકો માટે કુલર અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિર ટ્રસ્ટ દ્વારા ચાચર ચોકમાં ભર ઉનાળામાં અમૃત સમાન ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જેનું મોટી સંખ્યામાં યાત્રિકો લાભ લઈ રહ્યા છે। મંદિરના ખુલ્લા પરિસરમાં ટેન્ટ બાંધી વ્યવસ્થા કરવામાં આવી છે। અને શાંતિનો અહેસાસ થાય બપોરના સમયે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આ ગરમીના સમયમાં સુંદર વ્યવસ્થાઓ માનનીય ચેરમેન સાહેબની સૂચના મુજબ કરવામાં આવેલી છે। મંદિરનું જે દર્શન પથ છે ત્યાંથી મારી ચાચર ચોક સુધી લગભગ 10 જેટલા વોટર કુલર મૂકેલા છે, જેમાં ઠંડુ પાણી ભક્તોને પીવા મળી શકે છે। આ સિવાય દર્શન પથ અને મંદિર પ્રાંગણમાં સ્પ્રિંકલર વોટર સ્પ્રિંકલરના સતત સ્પ્રિંકલર થાય અને લોકોને ઠંડકનો અહેસાસ થાય ભક્તોને, એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મંડપ ચાચર ચોકમાં મંડપ પણ બાંધવામાં આવ્યો છે, જેને કારણે મંડપ નીચે છાયામાં લોકો બેસી શકે, તાપમાં એમને બેસવું ન પડે। લોકો માટે માઈ ભક્તો માટે મંદિરના સભાગૃહમાં પણ આપણે એક ટાવર એસીનું આજે આપણે કરી રહ્યા છીએ। ટાવર એસી એટલે લોકોને અંદર પણ થોડીક ઠંડકની અનુભૂતિ થાય। મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ઉનાળાની અંદર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવે છે। ગઈ સાલ પણ કર્યું હતું।